મેં એગ્રી 82, એગ્રી ગોલ્ડ ને એગ્રી યુમિક 3 વસ્તુ વાપરેલી છે આ ખેતરમાં. 19 તારીખે મેં દવા છાંટી, બરાબર. 29 તારીખ થઈ છે, આજે 10 દિવસ થયા છે તમાકુના દવા છાંટે. તમે રિઝલ્ટ જોઈ શકો છો કેવી તમાકુની અત્યારે કેવી થઈ ગઈ છે. રિઝલ્ટ બહુ જોરદાર છે, અમેઝિંગ છે. વેસ્ટીજ ઇઝ પાવરફુલ પ્રોડક્ટ. તમાકુનું પાન બી ફાટી ગયું છે અને જોરદાર રિઝલ્ટ છે તમાકુમાં. જો પાન જુઓ, તમાકુનું પાન જુઓ કેટલું લાંબુ, 3 ફૂટ લાંબુ છે, 3 થી 3.25 ફૂટ. 3 થી 3.25 ફૂટ લાંબુ છે, બરાબર. જોઈ શકો છો છેકે છેક તમાકુ. એક છોડો એવો નથી કે વીકનેસ આવી હોય. આણંદ તાલુકામાંથી ભરોડા ગામ, ઉમરેઠ તાલુકો, ઉમરેઠની બાજુમાં ભરોડા ગામ. મારી તમાકુ મારું ખેતર છે, ડાંગસંગપુરાની જોડે. મારો નંબર છે 8160588781. જો બધા એક ચારીમાં જોઈ શકો છો. પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જોજો. આ ખેતરનો છેડો આવી ગયો છે, છેડા ઉપર તમે ચાસ જોઈ શકો છો. પેલો તમાકુનું પાન. હું ભાઈ આ પ્રોડક્ટને સાચું નહોતો માનતો, મને વિશ્વાસ નહોતો આ પ્રોડક્ટ ઉપર, વેસ્ટીજ ઉપર. પણ મેં છાંટ્યા પછી મને રિઝલ્ટ બહુ જોરદાર દેખાયું. એટલે પછી મેં મારા ખેતરમાં 3 વીઘા, મારા ખેતરમાં ટોટલ 6 વીઘામાં મેં દવા પ્રોડક્ટ વાપરી છે મેં. પ્લસ બીજા ઘઉંમાં બી વાપરી છે અને કેરોમાં બી વાપરી છે. જો એક પાનું જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે, જો જોરદાર એમ. આજે 10 જ દિવસ થયા. સાહેબ મને 12 દિવસ કહીને ગયા હતા કે 12 દિવસ પછી આ ખેતરમાં આવજો. મેં 10મા દિવસે આ વિડીયો ઉતારી રહ્યો છું. હવે હું તમને બીજી એક વાત કરું. મારા ખેતરનું આ દરું છે, બરાબર. હું મારા કાકાનું જ ખેતર છે, એમનું ખેતર બતાવું. જુઓ, આ દરું સેમ જ છે, એક જ જાતનું દરું છે, 7 નંબર. આ તમાકુ જુઓ, પાન જુઓ, ફાટ્યા નથી. અમે દવા યુઝ નથી કરી, એ યુરિયા પર જ પકવે છે ને અમે બી યુરિયા પર જ પકવીએ છીએ. એનો કલર જુઓ અને આ કલર જુઓ, તમને કેટલો ડિફરન્સ લાગે. કલર તો કલર, પર પાનનું ગ્રોથને બંને જોજો.
જો એકદમ બ્લેક કલર દેખાય છે તમાકુનો. એક એક પારી પર એક લાઈનમાં તમે જો એક સરખો છોડો દેખાશે. પાનનો ગ્રોથથી માંડીને વિકાસથી માંડીને બધું જ એક લાઈન એક સરખો જ દેખાશે. જોઈ શકો છો એકદમ લાઈન સ્ટ્રેટ આવશે અને છોડવા બી એક ધાર્યા જ છે. જો આ લાઈનમાં તો બંને પાના ભેગા થઈ ગયા દેખાય છે. આ લાઈનમાં તો રસ્તો અંદર રાખ્યો જ નથી એટલે પાન બધા ભેગા થઈ ગયા. આને બી એવું જ થવાનું. બધી બારીઓમાં પાન ભેગા થઈ જશે, અંદર ચાલવાની જગ્યા નહીં રહે. આ ખેતરની છેલ્લી લાઈન.